નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશ શિવલેકર વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોબ કરું છું. આજે આપણે જીટીયુ સેમિસ્ટર 1ના મેથેમેટિક્સ સિલેબસના પહેલા સેમિસ્ટરના યુનિટ 2 જેનું ટાઇટલ છે શ્રેણી અને શ્રેણી એના વિશે વાત કરીશું. આજના લેક્ચરમાં આપણે શ્રેણી વિશે વાત કરીશું, જેમાં આ 4 મહત્વના મુદ્દા આપણે વિચારીશું. પહેલું, શ્રેણી શું કહેવાય, શ્રેણી કેવા પ્રકારની હોય, અભિસારી, અપસારી, આંદોલિત શ્રેણી, એકવિધ શ્રેણી, સીમિત શ્રેણી અને શ્રેણી માટે સતત વિધેયનો પ્રમેય. આના વિશે આજે આપણા લેક્ચરમાં ચર્ચા કરીશું. આપણે શ્રેણી એટલે સંખ્યાઓની હાર કે જે એક નિયમનું પાલન કરે, જેવી કે 1, 2, 3, 4 આ પ્રાકૃતિક સંખ્યાઓ છે. એક પછી એક ક્રમાંકમાં આવે છે અને દરેકમાં એક નંબર એડ થાય છે. એ પ્રમાણે બેકી સંખ્યાઓ 2, 4, 6, 8 કે દરેક સંખ્યા બેકી છે અને દરેકમાં 2 એડ કરવાથી બીજો નંબર મળે છે. તો સંખ્યાઓની હારમાળા કે જે કંઈક નિયમનું પાલન કરે એને આપણે શ્રેણી કહીએ છીએ. શ્રેણીનું એક ગાણિતિક વ્યાખ્યા જોઈ લઈએ. વિધેય f n to r ને શ્રેણી કહે છે, જ્યાં n એ નેચરલ નંબર છે અને r એ રિયલ નંબરનો સેટ છે. f n to r એક ઉદાહરણ જોઈએ. f of n બરાબર આપણે લખીએ 3n minus 2. સો f બરાબર 1, કારણ કે n શું છે, નેચરલ નંબર. તો નેચરલ નંબરનો પહેલો એલિમેન્ટ કયો થાય? 1. સો n બરાબર 1 મૂકતા અહીંયા શું મળશે? n 3 into 1 minus 2 બરાબર આપણને મળશે 1. તે જ પ્રમાણે n બરાબર 2 મૂકો. સો 3 into 2 6 minus 2 is equal to 4. Now n બરાબર 3 મૂકો. 3 minus 3 minus 2 9 minus 2 equal to 7. તો આ થયા શ્રેણીના પદો. આને પ્રથમ પદ કહેવાય. જ્યારે n equal to 1 મૂકતા જે પદ મળે છે એને પ્રથમ પદ કહેવાય. n equal to 2 મૂકતા જે પદ મળે છે એને દ્વિતીય પદ કહેવાય. n બરાબર 3 મૂકતા તૃતીય પદ મળે છે. એવી રીતે f of n ને શ્રેણીનું nમું પદ અથવા વ્યાપક પદ કહેવાય. fn ને આપણે બીજા સિમ્બોલથી બતાવી શકીએ. an, tn, સ્મોલ tn, un આવા અલગ અલગ સિમ્બોલથી પણ એને દર્શાવી શકાય છે. હવે આપણે શ્રેણીના લક્ષ વિશે વાત કરીએ. તો આપણે શ્રેણી વિશે જાણી ગયા, શ્રેણી કઈ રીતે લખાય ગાણિતિક રીતે, શ્રેણીનું વ્યાખ્યા જોઈ ગયા. હવે શ્રેણીના લક્ષની વાત કરીએ. તો શ્રેણી un નું લક્ષ L થાય. શ્રેણી un નું લક્ષ L ક્યારે કહેવાય? જો દરેક એપ્સિલોન ગ્રેટર ધેન 0 માટે પ્રાકૃતિક નંબર m એવો મળે કે જેથી મોડ્યુલસ un minus l લેસ ધેન એપ્સાઇલોન, મોડ્યુલસ un minus l લેસ ધેન એપ્સાઇલોન દરેક n ગ્રેટર ધેન m માટે મળે, ત્યારે આપણે કહી શકીએ કે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un બરાબર l થાય. એટલે આને શ્રેણીનું લક્ષ કહેવાય. હવે આપણે એક બે એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ જોઈએ, જેથી એના પરથી ખબર પડશે કે કોઈ પણ શ્રેણીનું લક્ષ કઈ રીતે શોધી શકાય. સો પહેલી શ્રેણી લઈએ, શ્રેણી 1/n નું લક્ષ શોધીએ આપણે. તો એના માટે આપણે શું જોઈશે? લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un બરાબર એની વેલ્યુ જોઈશે. એની વેલ્યુ જે આવશે એ આપણું શ્રેણીનું લક્ષ થશે. તો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un, અહીંયા un શું છે? 1/n. તો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી 1/n. સો n ઇન્ફિનિટી તરફ એપ્રોચ કરે તો 1/n ક્યાં જાય? 0 તરફ. તો આની વેલ્યુ આવી ગઈ 0. સો 1/n શ્રેણીનું લક્ષ શું આવ્યું? 0. એવી રીતે બીજું ઉદાહરણ જોઈએ, જેમાં શ્રેણી છે 2n plus 1 divided by 2. તો આપણું un થશે un બરાબર 2n plus 1 divided by n limit
n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un બરાબર લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી 2n પ્લસ 1 ડિવાઈડ બાય n. હવે આની લિમિટ શોધવા માટે આપણે શું કરીશું? લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી 2n પ્લસ 1 ને બે ભાગમાં ડિવાઈડ કરી નાખીએ એટલે શું લખાય? 2n ડિવાઈડ બાય n પ્લસ 1 અપોન n ડિવાઈડ બાય n. પહેલા પદમાંથી n કેન્સલ થઈ જશે તો આપણી જોડે રહેશે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી 2 પ્લસ 1 અપોન n. હવે 2 તો કોન્સ્ટન્ટ છે તો લિમિટનું લક્ષ્ય 2 જ આવશે અને બીજા પદમાં 1 અપોન n છે તો n બરાબર n ઇન્ફિનિટી તરફ જાય તો 1 અપોન n ક્યાં જાય? 0 તરફ. તો આની વેલ્યુ કેટલી આવશે? 0. સો 2 પ્લસ 0 તો વેલ્યુ કેટલી આવી? 2. સો આ શ્રેણી થઈ 2n પ્લસ 1 ડિવાઈડ બાય n નું લક્ષ્ય કેટલું આવ્યું? 2. આપણે બીજું ઉદાહરણ જોઈએ. શ્રેણી 2n નું લક્ષ્ય શોધો તો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un બરાબર લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી 2n. હવે n ઇન્ફિનિટી તરફ જાય તો 2 ઇન્ટુ ઇન્ફિનિટી કેટલા થાય? ઇન્ફિનિટી. તો આનું લક્ષ્ય કેટલું આવ્યું? અનંત. પછીનું એક્ઝામ્પલ છે, આ જરા ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે તો આપણે ધ્યાનથી જોઈએ આને કઈ રીતે શોધાય. તો un બરાબર શું છે? સાઇન n સાઇન 1 અપોન, તો આપણે આનું લક્ષ્ય શોધવાની કોશિશ કરીએ. લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un. તો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી n સાઇન 1 અપોન. હવે લિમિટ આપણે આને જરા રીરાઇટ કરીએ. કઈ રીતે રીરાઇટ કરીશું? સાઇન 1 અપોન n અને આ n ને છેદમાં મૂકી દઈએ તો શું આવે? 1 અપોન n. તો આ શું થયું? સાઇન 1 અપોન n ડિવાઈડ બાય 1 અપોન n. હવે n ક્યાં જાય છે? ઇન્ફિનિટી તરફ. તો 1 અપોન n ક્યાં જશે? 0 ઉપર. તો આપણે અહીંયા લખી શકીએ લિમિટ 1 upon n tending to 0. So sin 1 upon n divided by 1 upon n. હવે આપણી જોડે લક્ષનું એક રિઝલ્ટ છે sin theta by theta when limit theta tends to 0. એટલે લિમિટ theta tends to 0 sin theta by theta ની વેલ્યુ કેટલી આવે? 1. સો અહીંયા 1 upon n tends to 0 તો sin theta by theta theta tends to 0 ની વેલ્યુ કેટલી આવી? 1. એટલે આપણું un હતું n sin 1 upon n ની વેલ્યુ કેટલી આવી? એનું લક્ષ્ય કેટલું થયું? ઉદાહરણ નંબર 6, un બરાબર આમાં શ્રેણી છે n સ્ક્વેર n પ્લસ 1 ડિવાઈડ બાય 3n સ્ક્વેર માઇનસ 3n પ્લસ 3. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી un બરાબર લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 ડિવાઈડ બાય 3n સ્ક્વેર માઇનસ 3n પ્લસ 3. હવે આનું લક્ષ્ય શોધવા માટે આપણે પહેલા ન્યુમરેટરને જઈશું જેમાં n નો પાવર છે n સ્ક્વેર અને ડિનોમિનેટરમાં પણ n નો પાવર હાઈએસ્ટ પાવર કેટલો છે? n સ્ક્વેર. તો ન્યુમરેટર અને ડિનોમિનેટરને છેદ અને અંશને આપણે n સ્ક્વેર વડે ડિવાઈડ કરીશું. તો આપણી જોડે શું આવશે? લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી આને n સ્ક્વેર વડે ડિવાઈડ કરો. સો n સ્ક્વેર પ્લસ n પ્લસ 1. આપણે અંશને ડિવાઈડ કર્યો n સ્ક્વેર વડે, એવી રીતે છેદને પણ ડિવાઈડ કરીશું n સ્ક્વેર વડે. તો આપણી જોડે શું આવ્યું? લિમિટ n સ્ક્વેર અપોન n સ્ક્વેર. તો પહેલું પદ આવ્યું 1, બીજું પદ આવશે n અપોન n સ્ક્વેર એટલે 1 અપોન n અને ત્રીજું પદ આવ્યું 1 અપોન n સ્ક્વેર. એવી રીતે છેદમાં શું આવશે?
3n² ડિવાઈડ બાય n² એટલે 3 રહ્યો, માઇનસ n અપોન n², તો તમારી જોડે રહેશે 1 અપોન n, અને ત્રીજા પદમાં આવશે 3 અપોન n². હવે n ક્યાં જાય છે? ઇન્ફિનિટી ઉપર, તો 1 અપોન n ક્યાં જશે? 0 ઉપર. તો આપણો જવાબ આવ્યો 1 અપોન n ટેન્ડ્સ ટુ 0. તો શું લખાય અહીંયા? 1 પ્લસ 1 અપોન n ક્યાં જાય છે? 0 તરફ. જો 1 અપોન n 0 તરફ જાય તો 1 અપોન n² પણ ક્યાં જાય? 0 તરફ. તો જવાબ આવી ગયો આ પણ 0. બરાબર છે. છેદમાં પણ એ જ રીતે 3 માઇનસ 0 પ્લસ 0. તો કેટલો જવાબ આવ્યો? 1 અપોન 3. 1 અપોન 3. તો આવી રીતે આપણે શ્રેણીનું લક્ષ શોધી શકીએ. હવે આપણે શ્રેણી વિશે થોડું વધારે જાણીએ. હવે શ્રેણી એ કેવા પ્રકારની ને કઈ કઈ હોય છે? તો શ્રેણી છે 3 મહત્વના એની પ્રોપર્ટી છે. તો પહેલી પ્રોપર્ટી છે અપસારી અને આંદોલિત શ્રેણી. તો આપેલી શ્રેણી ક્યારે અભિસારી શ્રેણી કહેવાય, આપેલી શ્રેણી ક્યારે અપસારી શ્રેણી કહેવાય, આપેલી શ્રેણી ક્યારે આંદોલિત શ્રેણી કહેવાય? તો એના માટે આપણે અહીંયા જોઈશું કે અભિસારી શ્રેણી જ્યારે શ્રેણીનું લક્ષ્ય ફાઇનાઇટ એટલે કોઈ મર્યાદિત સંખ્યા છે, કોઈ ગણતરીવાળી સંખ્યા છે, ત્યારે શ્રેણીને આપણે અભિસારી શ્રેણી કહીશું. જ્યારે શ્રેણીનું લક્ષ્ય, આપણે હમણાં લક્ષ્ય શોધ્યું ને, જો એ લક્ષ્ય અનંત હોય, આપણે એક જોયું એક એક્ઝામ્પલમાં કે જેમાં શ્રેણીનું લક્ષ્ય અનંત હતું, તો એવા અનંત હોય, પ્લસ માઇનસ ઇન્ફિનિટી હોય, પ્લસ અથવા માઇનસ ઇન્ફિનિટી હોય, ત્યારે એને શું કહેવાય? અપસારી શ્રેણી. અને ત્રીજી છે આંદોલિત શ્રેણી. એના નામ ઉપરથી જ ખબર પડે છે કે આંદોલન થાય છે, એટલે એ સ્થાયી નથી. એટલે જ્યારે શ્રેણીનું લક્ષ્ય એમાં જવાબ એક કરતા વધારે મળે ત્યારે એને શું કહેવાય? આંદોલિત શ્રેણી. તો આપણી જોડે 3 પ્રકારની શ્રેણી છે: અભિસારી, અપસારી અને આંદોલિત શ્રેણી. હવે આપણે જોઈશું કે ઉદાહરણો જોઈશું જેમાં જોઈશું કઈ શ્રેણી આંદોલિત થાય છે, કઈ શ્રેણી અભિસારી થાય છે, કઈ શ્રેણી અપસારી થાય છે. પણ આપણે યાદ રાખવાનું શું કે જો જવાબ મર્યાદિત અથવા ફાઇનાઇટ આવે તો એને શું કહેવાય? અભિસારી શ્રેણી. જો ઇન્ફાઇનાઇટ આવે તો અપસારી, અને જો એક કરતા વધારે જવાબ આવે તો એને શું કહેવાય? આંદોલિત શ્રેણી. આપણી જોડે કંઈક ઉદાહરણ છે. પહેલું ઉદાહરણ, આમાં શું કરવાનું છે? નીચે આપેલી શ્રેણી અભિસારી, અપસારી કે આંદોલિત છે તે ચકાસીએ. તો પહેલું ઉદાહરણ છે un બરાબર n² ડિવાઈડ બાય 5n² n પ્લસ 1. તો આપણે આમાં જે આગળ એક્ઝામ્પલ કર્યા હતા એ જ કરવાના છે. આપણે શું કરવાનું છે? શ્રેણીનું લક્ષ શોધવાનું છે. શ્રેણીનું લક્ષ શોધવું એટલે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un. તો આનો જવાબ શું આવે? લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી n² 5n² પ્લસ n પ્લસ 1. બરાબર છે. આપણે છેલ્લા એક્ઝામ્પલમાં જોયું અંશનો ઘાત, અંશમાં n નો હાઈએસ્ટ પાવર કેટલો છે? n². છેદમાં n નો હાઈએસ્ટ પાવર કેટલો છે? n². તો છેદ અને અંશને આપણે n² વડે ડિવાઈડ કરી નાખીશું. સો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી n² ડિવાઈડ બાય n², છેદમાં આવશે 5n² પ્લસ n પ્લસ 1 ડિવાઈડ બાય n². તો આપણી જોડે આવ્યું લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી 1 ડિવાઈડ બાય 5 n અપોન n² એટલે 1 અપોન n અને પ્લસ 1 અપોન n². n અનંત તરફ જાય છે તો 1 અપોન n 0 તરફ જશે, 1 અપોન n² પર 0 તરફ જશે, એટલે આપણી જોડે શું આવશે? 1 ના છેદમાં 5 પ્લસ 0 પ્લસ 0. એટલે જવાબ કેટલો આવ્યો? 1/5. 1/5 કેવો નંબર છે? મર્યાદિત, અથવા તમે એને કહી શકો ફાઇનાઇટ. જો ફાઇનાઇટ નંબર હોય તો શ્રેણી શું કહેવાય? શું કહેવાય શ્રેણી? શ્રેણી કહેવાય અભિસારી. એટલે આપેલી શ્રેણી કેવી છે? અભિસારી શ્રેણી છે. માટે આપણે આવું લખી શકીએ કે આપેલી શ્રેણી કેવી છે? અભિસારી. માટે આપેલી શ્રેણી un એ
અભિસારી શ્રેણી છે. બરાબર મિત્રો. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ છે un બરાબર n ક્યુબ ડિવાઇડ બાય n સ્ક્વેર પ્લસ 1. સો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un. તો શું લખાય? લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી n ક્યુબ ડિવાઇડ બાય n સ્ક્વેર પ્લસ 1. હવે આ શ્રેણીમાં અંશમાં n નો પાવર છે n ક્યુબ, જ્યારે છેદમાં હાઈએસ્ટ પાવર છે n સ્ક્વેર. એટલે આપણે શું કરીશું? અંશ અને છેદને n સ્ક્વેર વડે ડિવાઈડ કરીશું. તો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી n ક્યુબ ડિવાઇડ બાય n સ્ક્વેર અને છેદમાં આવશે n સ્ક્વેર પ્લસ 1 ડિવાઇડ બાય n સ્ક્વેર. લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી n ડિવાઇડ બાય n સ્ક્વેર એટલે 1 પ્લસ 1 અપોન n સ્ક્વેર. તો અહીંયા શું આવશે? ઉપર આવશે n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી, તો ઉપર ઇન્ફિનિટી છે, નીચે આવશે 1 પ્લસ 0. તો અહીંયા શું આવશે? ઇન્ફિનિટીના છેદમાં કોન્સ્ટન્ટ, એટલે જવાબ કેટલો આવ્યો? અનંત. આનો જવાબ કેટલો આવ્યો? અનંત. હવે જ્યારે શ્રેણીનું લક્ષ અનંત હશે તો શ્રેણીને શું કહેવાશે? અપસારી શ્રેણી. એટલે આપણે એવું લખી શકીએ, માટે આપેલી શ્રેણી એ અપસારી શ્રેણી છે. ઉદાહરણ નંબર 3. તો પહેલા બે ઉદાહરણમાં આપણે જોયું એક શ્રેણી અભિસારી છે, બીજું અપસારી છે. હવે ત્રીજું જોઈ લઈએ. ત્રીજી શ્રેણીમાં શું આવે છે? અહીંયા આપણું un છે -1 પાવર n પ્લસ 1. હવે થોડું ધ્યાન રાખીને આપણે ઓબ્ઝર્વ કરીએ. જો n બરાબર 1 મૂકવામાં આવે તો જવાબ શું મળે? ધારો કે હું અહીંયા n બરાબર 1 મૂકું છું તો જવાબ કેવો આવે? -1 પાવર 1 પ્લસ 1. એટલે -1 ની 1 ઘાત હોય તો જવાબ કેટલો આવે? -1. એટલે -1 પ્લસ 1 જવાબ કેટલો આવ્યો? 0. હવે આપણે n બરાબર 2 મૂકીએ તો શું જવાબ આવે? -1 ની 2 ઘાત વત્તા 1 એટલે -1 સ્ક્વેર હંમેશા +1 આવે એટલે 1 + 1 થાય. સો 1 + 1 નો જવાબ કેટલો આવ્યો? 2. હવે આપણે n બરાબર 3 મૂકીએ તો શું જવાબ આવે? -1 ની 3 પાવર પ્લસ 1. -1 ની 3 ઘાત એટલે -1 પ્લસ 1 જવાબ આવી ગયો 0. હવે n બરાબર 4 મૂકો તો જવાબ શું આવશે? બેકી સંખ્યા છે એટલે -1 નો બેકી ઘાત જવાબ કેટલો આવે? +1. એટલે અહીંયા આવશે જવાબ આવશે 1 + 1 એટલે જવાબ આવ્યો 2. હવે આપણે આ પ્રોસેસને કન્ટિન્યુ કરીશું. તો જ્યારે પણ બેકી સંખ્યા આવશે ત્યારે un નો જવાબ આવશે 2 અને જ્યારે પણ એકી સંખ્યા મૂકીશું ત્યારે un નો જવાબ આવશે 0. એટલે આપણે જ્યારે un અનંત તરફ જશે ત્યારે આપણને ખબર નહીં હોય કે n ઇવન છે કે ઓડ છે, માટે un ના કેટલા જવાબ આવ્યા? આપણને 2 જવાબ મળશે. એટલે આપણે આવી રીતે લખી શકીએ કે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un. આ un ના કેટલા જવાબ મળ્યા? 1 જવાબ મળ્યો 0 અને 1 જવાબ મળ્યો 2. હવે 0 ક્યારે આવે છે? જ્યારે n કેવો હોય? એકી સંખ્યા. જ્યારે n કેવો હોય? n એકી સંખ્યા. અને 2 ક્યારે મળે? જ્યારે n કેવો હોય? બેકી સંખ્યામાં. માટે આ શ્રેણીના લક્ષને કેટલા જવાબ મળ્યા? આપણને 2 જવાબ મળ્યા. બરાબર છે. એટલે જો શ્રેણીના લક્ષને 1 કરતા વધારે જવાબ મળે તો એને કેવી શ્રેણી કહેવાય? આંદોલિત શ્રેણી. એટલે આ શું કહેવાય? કે આપેલી શ્રેણી આંદોલિત શ્રેણી છે.
ઉદાહરણ નંબર 4. હવે આ પણ એકદમ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી. હવે આપણને un શું આપ્યો છે? અહીંયા un આપ્યો સાઇન ના ફોર્મમાં n² ડિવાઇડ બાય 2n માઇનસ 1 ઇન્ટુ સાઇન 1 અપોન. હવે આપણે આનો જવાબ સીધો નહીં શોધી શકીએ. આપણે આ ટર્મને રીઅરેન્જ કરવી પડશે, આને વ્યવસ્થિત રીતના ગોઠવવી પડશે, જેથી આપણને લિમિટ સીધી ઇઝીલી શોધી શકીએ. તો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી, આપણે જરા આને થોડું આઈડિયાથી લખીએ, n ડિવાઇડ બાય 2n માઇનસ 1. એટલે n² માંથી n લખ્યો તો એક n બાકી રહ્યો, તો એ ક્યાં જશે? એ સાઇન 1 અપોન n ના નીચેની સાઈડ જશે. એટલે મારી જગ્યાએ શું આવશે? અહીંયા સાઇન 1 અપોન n ડિવાઇડ બાય 1 બાય. બરાબર. તો આપણે શું કર્યું? ટર્મને રીઅરેન્જ કરી. કઈ રીતે કરી? કે ઉપર ન્યુમરેટરમાં n² હતો, તો આપણે n² ને n ઇન્ટુ n કર્યા, અને જે એક્સ્ટ્રા n રહ્યો આપણે એને સાઇનના નીચે મૂકી દીધા. બરાબર છે. હવે આપણી જોડે બે પદો આવ્યા, તો બંને પદોને અલગ કરી નાખીએ. પહેલું પદ છે n ડિવાઇડ બાય 2n માઇનસ 1, અને બીજું પદ છે સાઇન 1 અપોન n ડિવાઇડ બાય 1 બાય n. હવે પહેલા પદના જવાબ માટે શું કરીશું? ઉપરમાં અંશમાં n નો પાવર કેટલો છે? n, એટલે એક પાવર છે, અને નીચે અંશમાં n નો પાવર કેટલો છે? એ પણ એક છે. તો ઉપર નીચે આપણે શું કરીશું? n ને n વડે ડિવાઈડ કરી દઈશું. તો આપણી જોડે આવશે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી n ડિવાઇડ બાય n, this is 2n minus 1 divided by n. બરાબર છે. અને પાછળના ભાગમાં શું આવશે? આપણે ઓલરેડી હમણાં એક્ઝામ્પલમાં, આગળના એક્ઝામ્પલમાં આ વસ્તુ જોઈ ગયા કે n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી, તો 1 upon n ટેન્ડિંગ ટુ 0. તો આ થઈ ગયું sin થીટા બાય થીટા, થીટા ટેન્ડ્સ ટુ 0. તો લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0, sin થીટા બાય થીટાની વેલ્યુ કેટલી આવે? 1, જે આપણે હમણાં આગળ ચર્ચા કરી. તો એ પ્રમાણે આનો જવાબ આવી જશે 1. હવે આના આગળના પદમાં શું કરવું પડશે? આપણી જોડે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી, ઉપરના ભાગમાં આવ્યું n ડિવાઇડ બાય n એટલે 1, અને નીચે આવશે 2 માઇનસ 1 અપોન n. તો જવાબ કેટલો આવ્યો? 1/2, અને 1 અપોન n બરાબર 0. તો કેવો જવાબ આવ્યો? 1/2. જવાબ કેવો છે? ફાઇનાઇટ, એટલે શું કહેવાય? મર્યાદિત જવાબ છે, અને એક જ જવાબ છે. તો આને શું કહેવાય? અભિસારી શ્રેણી. તો આપેલી શ્રેણી કેવી છે? અભિસારી શ્રેણી. હવે બીજો એક એક્ઝામ્પલ છે, આ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. હવે આપણે આમાં tan હાઇપરબોલિક ફંક્શનનો યુઝ કરીએ છીએ. તમે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન તો જાણો છો, ત્રિકોણમિતીય ફંક્શન, સાઇન, કોસ. એવી રીતે આપણી જોડે હાઇપરબોલિક ફંક્શન છે. તો આપણે હાઇપરબોલિક ફંક્શન જોઈએ, tan હાઇપરબોલિક n ડિવાઇડ બાય n. તો એના પહેલા આપણે શ્રેણીનો જવાબ શોધતા પહેલા tan હાઇપરબોલિક ફંક્શનનું એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે e ના પાવરના ફંક્શન સાથે કંઈક રિલેશન છે, તો આપણે એનો ઉપયોગ કરીશું. તો અહીંયા tan હાઇપરબોલિક n, એની સાથે રિલેશન શું છે? તો કે e પાવર n માઇનસ e પાવર માઇનસ n ડિવાઇડ બાય e પાવર n પ્લસ e પાવર માઇનસ n. એટલે tan હાઇપરબોલિક ફંક્શનને આપણે એક્સપોનેન્શિયલ ફંક્શનના ફોર્મમાં લખી શકીએ, જે આનું આ રિલેશન છે. હવે આનો આપણે ઉપયોગ કરીશું, તો આપણું un શું થશે? લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un બરાબર લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી tan હાઇપરબોલિક n. અને પણ હાઇપરબોલિક n બરાબર શું લખાય આપણી જોડે? e પાવર n માઇનસ e પાવર માઇનસ n ડિવાઇડ બાય e પાવર n પ્લસ e પાવર. હવે આની લિમિટ શોધવા માટે આપણે શું કરીશું? e ના માઇનસ n પાવર વડે ઉપર નીચે ભાગી નાખીશું, એટલે અંશ અને છેદને માઇનસ વડે ભાગી નાખીશું. સો આપણે શું કરીશું? e ના માઇનસ e પાવર માઇનસ n વડે ઉપર નીચે ભાગી નાખીશું. તો આપણી જોડે શું આવ્યું? લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી e પાવર n
માઇનસ ઈ પાવર માઇનસ એન ડિવાઈડ બાય ઈ પાવર માઇનસ એન છેદમાં ઈ પાવર એન પ્લસ ઈ પાવર માઇનસ એન ડિવાઈડ બાય ઈ પાવર માઇનસ એન. તો હવે આપણે આગળ જોઈએ ને એનું સાદું રૂપ આપીએ તો શું મળે મને? ઈ પાવર એન ડિવાઈડ બાય ઈ પાવર એન, એ પહેલું પદ મળશે, ઈ પાવર માઇનસ એન છેદમાં આવશે ઈ પાવર એન ડિવાઈડ બાય ઈ પાવર માઇનસ એન પ્લસ ઈ પાવર માઇનસ એન ડિવાઈડ બાય ઈ પાવર માઇનસ એન. તો લિમિટ એન ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી, આનો જવાબ શું આવશે? ઈ પાવર 2n માઇનસ અહીંયા શું આવશે? 1 અને ઈ પાવર 2n પ્લસ 1. બરાબર છે. હવે આપણે શું કરીશું? ફરીથી આપણે અંશ અને છેદને ઈ પાવર 2n વડે ડિવાઈડ કરીએ તો આપણી જોડે શું મળશે? લિમિટ એન ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી 1 માઇનસ ઈ પાવર 2n. આપણે શું કર્યું? અંશ અને છેદને ઈ પાવર 2n વડે ડિવાઈડ કરી દીધા. અહીંયા આવશે ઈ પાવર 2n. હવે n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી, તો ઈ પાવર n ક્યાં જાય? તો આપણી જોડે આવું છે કે n જો ઇન્ફિનિટી તરફ જાય તો ઈ પાવર n પણ ક્યાં જાય? ઇન્ફિનિટી ઉપર. સો ઈ પાવર 2n પણ ક્યાં જાય? ઇન્ફિનિટી ઉપર. જો ઈ પાવર 2n ઇન્ફિનિટી ઉપર જાય તો એનો છેદ ક્યાં જાય? એનું વ્યસ્ત ક્યાં જાય? એ જાય 0 તરફ. તો 1/2n 1 ઈ પાવર 2n ક્યાં જાય? 0 ઉપર. તો જવાબ કેટલો આવ્યો? 1 માઇનસ 0 1 પ્લસ 0 એટલે જવાબ આવી ગયો 1. તો આનો જવાબ કેવો આવ્યો? ફાઇનાઇટ. બરાબર છે, એટલે મર્યાદિત. તો આને શું કહેવાય? આપેલી શ્રેણી કેવી કહેવાય? આપેલી શ્રેણી એ અભિસારી શ્રેણી છે. હવે આપણે શ્રેણીમાં શું શું ભણ્યા? શ્રેણી વિશે ભણ્યા, શ્રેણી શું કહેવાય. પછી આપણે ભણ્યા શ્રેણી કેવા પ્રકારની હોય. તો કે શ્રેણી આપણે જોઈ અભિસારી, અપસારી અને આંદોલિત. આ શ્રેણીની પ્રોપર્ટીઝ હતી. બરાબર છે, એટલે એના ગુણધર્મો હતા. હવે આપણે શ્રેણી માટેનો પ્રથમ પ્રમેય શીખીશું. પ્રમેય શું છે? સેન્ડવિચ થિયરમ, અથવા એને તમે શું કહી શકો? શ્રેણી માટેનો સેન્ડવિચ પ્રમેય. હવે સેન્ડવિચમાં કેવું હોય? ઉપર બ્રેડ હોય, નીચે બ્રેડ હોય અને અંદર ટોપિંગ્સ આપેલા હોય. તમે આલુ મટર નાખો કે પછી તેમાં વેજીટેબલ નાખો, ગમે તે નાખો, પણ ઉપર નીચે શું હોય? બ્રેડ હોય અને અંદર ટોપિંગ્સ હોય. તો સેન્ડવિચ થિયરમમાં પણ એવું કંઈક છે. તો પહેલા આપણે સ્ટેટમેન્ટ જોઈએ પછી વાત કરીએ. તો સ્ટેટમેન્ટ શું છે? કે 3 શ્રેણીઓ આપેલી છે, un, vn અને wn. માટે જો un લેસ ધેન ઇક્વલ ટુ vn લેસ ધેન ઇક્વલ ટુ wn, એટલે un કરતા vn મોટી છે અને vn કરતા wn મોટી છે. આપણી જોડે આપેલું છે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un બરાબર લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી wn બરાબર l. એટલે કે જે સૌથી નાની સિરીઝ છે અને જે સૌથી મોટી સિરીઝ છે એ બંનેનો જવાબ કેટલો આવે? l. એટલે સૌથી મોટી શ્રેણી અને સૌથી નાની શ્રેણીનો જવાબ કેટલો છે? એના લક્ષની વેલ્યુ કેટલી છે? l. તો સેન્ડવિચ થિયરમ પ્રમાણે જે વચ્ચેની વેલ્યુ છે vn, એટલે વચ્ચેની જે શ્રેણી છે એનો જવાબ કેટલો આવે? l. બરાબર છે. એટલે સેન્ડવિચ થિયરમ પ્રમાણે કે જો મોટી સિરીઝ, સૌથી મોટી સિરીઝ અને સૌથી નાની સિરીઝ જો બંનેનો જવાબ સરખો હોય તો જે વચ્ચેની સિરીઝ છે એનો પણ જવાબ સરખો આવે. બરાબર છે. એટલે ઉપરની શ્રેણી અને નીચેની શ્રેણીનો જવાબ સરખો હોય તો વચ્ચેની શ્રેણીનો પણ જવાબ કેવો આવે? સરખો આવે. લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી vn બરાબર વેલ્યુ કેટલી આવી? li. હવે આ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે ઘણા સારા સારી શ્રેણીના લક્ષ્ય શોધી શકીએ છીએ. તો આપણે પહેલા એનો પ્રયત્ન કરીએ. જે શ્રેણીઓ સિમ્પલ રીતના શોધી નથી શકાતી, જે આગળ આપણે પ્રયત્નો કર્યા, આપણે એક્ઝામ્પલ્સ જોયા, હવે એ રીતે નથી સોલ્વ થતી, એ રીતે એનો જવાબ નથી આવતો, તો આપણે કઈ રીતે લાવી શકીએ? તો એના માટે આપણે સેન્ડવિચ થિયરમનો ઉપયોગ કરી શકીએ. તો એના માટે પહેલું ઉદાહરણ છે, સાબિત કરો કે શ્રેણી sin n upon n નું લક્ષ્ય શૂન્ય છે. sin n upon n નું લક્ષ્ય શૂન્ય છે. તો આપણી જોડે શું છે? un શું આપ્યો છે આપણને? un બરાબર sin n upon n. So limit
n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un બરાબર લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી sin n upon n. આનો જવાબ શું આવે તો કે sin થીટા બરાબર શું થાય 1. પણ એ ક્યારે થાય જ્યારે થીટા શું હોય 0 તરફ. તો આનો જવાબ આવે તો ઘણા છોકરાઓ ભૂલ શું કરતા હોય છે આવો આવે એટલે શું લખી દે sin થીટા બાય થીટા બરાબર 1 એટલે આનો જવાબ આવી ગયો 1. પણ આપણને પ્રશ્નમાં જ કીધું જવાબ શૂન્ય સાબિત કરો તો જવાબ તો 1 હોય નહીં એટલે તમે આનો જવાબ સીધો 1 લખી ના શકો કારણ કે n ક્યાં જાય છે ઇન્ફિનિટી. તો કે આપણને ખબર છે ને લિમિટ sin થીટા ડિવાઇડ બાય થીટા આનો જવાબ કેટલો આવે 1. આ જવાબ 1 ક્યારે આવે જ્યારે થીટા ક્યાં હોય 0 ઉપર. થીટા ક્યાં જતો હોય 0 ઉપર જતો હોય ત્યારે sin થીટા બાય થીટાનો જવાબ કેટલો આવે 1. પણ છોકરાઓ શું ભૂલ કરે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n ક્યાં જાય છે ઇન્ફિનિટી sin n upon n નો જવાબ કેટલો લખી નાખે 1. પણ પહેલા પ્રશ્ન આપણને સાબિત શું કરવાનું છે ભાઈ આનો જવાબ કેટલો છે 0 એવું તો રકમમાં જ આપેલું છે એટલે આનો જવાબ 1 તો ના જ હોય બરાબર છે. એટલે છોકરાઓ આ ભૂલ કરે એટલે આપણે આ ભૂલ કરવાની નહીં કે sin થીટા ટેન્ડ્સ ટુ 0 હોય તો જ આનો જવાબ 1 આવે બાકી આનો જવાબ 1 આવે નહીં. માટે આ લિમિટનો જવાબ આપણને ખબર નથી તો આપણે આનો જવાબ શોધવાનો છે. તો આનો જવાબ શોધવા માટે આપણે એક સાઇનની પ્રોપર્ટીનો ઉપયોગ કરીશું. તો સાઇનનો ગુણધર્મ શું છે સાઇનની મેક્સિમમ વેલ્યુ કેટલી તો કે 1 અને સાઇનની મિનિમમ વેલ્યુ કેટલી તો કે -1. તો આપણે એનો ઉપયોગ કરીશું -1 લેસ ધેન ઇક્વલ ટુ sin n લેસ ધેન ઇક્વલ ટુ 1 બરાબર. એટલે sin ની મિનિમમ વેલ્યુ -1 અને મેક્સિમમ વેલ્યુ +1. હવે આપણે રકમમાં શું જોઈએ છે sin n upon n એટલે આપણે શું કરીશું આ ઇક્વાલિટીમાં ત્રણેય જગ્યાએ n વડે ડિવાઈડ કરીશું તો -1 upon n sin n divided by n less than equal to 1 upon n. હવે જો સેન્ડવિચ થિયરમ જેવું થઈ ગયું મારી પાસે ત્રણ સિક્વન્સ આવી ગઈ un vn અને wn. તો આપણો un શું છે તો અહીંયા un બરાબર શું લખાય -1 upon n vn બરાબર શું લખાય sin n upon n અને wn બરાબર શું લખાય 1 upon n. હવે મને બતાવો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી -1 upon n અને લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી +1 upon n. તો આનો જવાબ કેટલો આવે તો કે n ઇન્ફિનિટી પર તરફ જાય તો 1 upon n ક્યાં જાય 0 તરફ. તો આનો જવાબ આવી ગયો 0. એટલે સેન્ડવિચ થિયરમમાં મોટામાં મોટી સિક્વન્સ અને નાનામાં નાની સિક્વન્સનો જવાબ કેટલો આવી ગયો 0. તો વચ્ચેવાળી સિક્વન્સનો જવાબ શું આવશે 0. સેન્ડવિચ થિયરમનો ઉપયોગ કરતા આપણે એવું કહી શકીએ કે સેન્ડવિચ થિયરમનો ઉપયોગ કરતા અથવા સેન્ડવિચ પ્રમેયનો ઉપયોગ કરતા આપણને શું મળે કે ભાઈ વચ્ચેની સિરીઝ આપણે એવું લખી શકીએ કે સેન્ડવિચ પ્રમેયનો ઉપયોગ કરતા શું મળે આપણને લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોટી અને નાની સિરીઝનો જવાબ એક જ છે 0 છે તો વચ્ચેવાળીનો પણ જવાબ એક જ આવશે એનો જવાબ આવશે sin n divided by n equal to 0 બરાબર છે. હા એનો જવાબ આવ્યો. નેક્સ્ટ ઉદાહરણ જો x belongs to r અને mod x less than 1 હોય તો સાબિત કરો કે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી x પાવર n ઇક્વલ ટુ 0. તો આપણને શું આપ્યું છે આપણને બે વસ્તુ આપી છે x belongs to r એટલે વાસ્તવિક સંખ્યા છે અને mod x less than 1 તો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી x પાવર n બરાબર જવાબ કેટલો આવવો જોઈએ 0. રાઈટ. હવે mod x લેસ ધેન 1 છે એટલે -1 થી લઈને +1 સુધી એની ગમે તે કિંમત હોઈ શકે એ 0 પણ હોઈ શકે. તો શરૂઆત આપણે ત્યાંથી જ કરીએ કે પહેલો ભાગ ધારો કે x 0 છે x 0 હોય તો x પાવર n શું થાય એ પણ 0 થાય માટે એની લિમિટ તમે શોધો n ઇન્ફિનિટી તરફ જતો હોય તો એ પણ જવાબ આવે 0. એટલે પહેલો ભાગ પતી ગયો જ્યાં x બરાબર 0 છે.
હવે ધારો કે x બરાબર 0 નથી, બીજો ભાગ, x 0 નથી પણ આપણને આપ્યું છે મોડ x કેવો હોવો જોઈએ, 1 કરતા નાનો. મોડ x કેવો હોવો જોઈએ, 1 કરતા નાનો. આપણે કંઈક ધારી લઈએ, x બરાબર મોડ x બરાબર 1/1 પ્લસ y વિથ કન્ડિશન y ગ્રેટર ધેન 0. હવે મોડ x બરાબર શું લીધું, 1/1 પ્લસ y ગ્રેટર ધેન 0 છે એટલે y કોઈ પોઝિટિવ નંબર છે, એ 0.1 પણ હોઈ શકે અને 100 પણ હોઈ શકે. ધારો કે y 0.1 છે તો 1.1 1 ડિવાઇડ બાય 1.1 એટલે એની વેલ્યુ ન્યુમરેટર કરતા ડિનોમિનેટરમાં વધારે હશે, એટલે અંશ કરતા છેદની વેલ્યુ મોટી છે, માટે મોડ x ની વેલ્યુ 1 કરતા નાની હશે, જે આપણી કન્ડિશન આપેલી છે. એટલે આવું ધારતા આ કન્ડિશન સેટિસ્ફાય થાય છે, આ કન્ડિશન સેટિસ્ફાય થાય છે, માટે જો x નોટ ઇક્વલ ટુ 0 હોય તો આપણે આવું કંઈક ધારી શકીએ. હવે આપણે શું કરવું છે, આપણે સાબિત કરવું છે કે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી x પાવર n ઇક્વલ ટુ 0. આપણે બંને સાઈડ x પાવર મોડ x પાવર n લઈ લઈએ, અહીંયા કરી નાખીએ મોડ x પાવર n. મોડ x પાવર n લઈ લીધા તો અહીંયા શું આવશે, 1/1 પ્લસ y પાવર n, બરાબર છે. હવે આને સાદુરૂપ આપતા 1 પ્લસ y પાવર n નું સાદુરૂપ શું આવે, 1 પ્લસ ny પ્લસ n ઇન્ટુ n માઇનસ 1 ડિવાઇડ બાય 2y સ્ક્વેર પ્લસ છેલ્લી ટર્મ કઈ આવશે, y પાવર n. હવે આપણને આ વસ્તુ તો ખબર છે, 1 પ્લસ ny n માઇનસ 1 ડિવાઇડ બાય 2y સ્ક્વેર y પાવર n. આ બધી વસ્તુનો આમાં આ ny કરતા તો મોટી જશે, કારણ કે બધા ટર્મ પોઝિટિવ છે, 1 પોઝિટિવ છે, ny પોઝિટિવ છે, n ઇન્ટુ n માઇનસ 1 ડિવાઇડ બાય 2 y સ્ક્વેર પોઝિટિવ છે, y પાવર n પોઝિટિવ, બધું પોઝિટિવ છે, તો આ ny કરતા તો મોટા જ થશે. હવે ny ને રાઈટની જગ્યાએ લેફ્ટ સાઈડ જઈએ અને આ આખી ટર્મને રાઈટ સાઈડ લઈ જઈએ તો આપણી જોડે શું આવશે, 1/ny ગ્રેટર ધેન 1/1 પ્લસ ny પ્લસ n ઇન્ટુ n માઇનસ 1 y સ્ક્વેર ડિવાઇડ બાય 2 કન્ટિન્યુ y પાવર n. તો આનો ઉપયોગ અહીંયા કરતા તો મોડ x પાવર n. હવે આ આખી ટર્મ કરતા કઈ ટર્મ, આ ટર્મ મોટી છે એટલે આના બરાબર લખાય 1/ny. એટલે મોડ x પાવર n લેસ ધેન 1/ny. મોડ x પાવર n એ 0 કરતા તો મોટો જ હશે અને 1/n કરતા નાનો છે. હવે આપણે ઉપયોગ કરીએ સેન્ડવિચ થિયરમનો. તો સેન્ડવિચ થિયરમ પ્રમાણે આપણી જોડે 3 શ્રેણી આવી ગઈ. પહેલી શ્રેણી છે un બરાબર 0, બીજી શ્રેણી છે vn બરાબર મોડ x પાવર n અને ત્રીજી શ્રેણી છે wn જેના બરાબર વેલ્યુ આવે છે 1/ny. હવે un નું જવાબ શું આવશે, એનું લક્ષ શું હશે, એ 0 છે માટે એનું લક્ષ 0 આવશે અને wn શું છે 1/ny. તો જો n ઇન્ફિનિટી તરફ જતો હોય તો 1/n પણ ક્યાં જાય, 0. તો સેન્ડવિચ થિયરમ પ્રમાણે w અને un બંને નો જવાબ જો સરખો આવતો હોય તો જે વચ્ચેની શ્રેણી છે મોડ x પાવર n એનો જવાબ પણ શું આવશે, 0. માટે અહીંયા શું લખાય, લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ x પાવર n બરાબર 0. બરાબર છે. તો આ સેન્ડવિચ થિયરમનો એક સુંદર ઉપયોગ છે કે લિમિટ જો x બિલોંગ્સ ટુ r હોય અને મોડ x લેસ ધેન 1 હોય તો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ x પાવર n નો જવાબ શું આવે, 0. આપણે આને બે કેસમાં સાબિત કર્યું, મોડ x ઇક્વલ ટુ 0 અને x નોટ ઇક્વલ ટુ 0 અને આપણને જવાબ મળે છે લિમિટ n ટેન્ડિંગ ટુ મોડ x પાવર n ઇક્વલ ટુ 0. હા, હવે આપણે શ્રેણી વિશે જોઈશું. એકવિધિ શ્રેણી એટલે એને શું કહેવાય, મોનોટોનિક સિક્વન્સ. એકવિધિ શ્રેણી એટલે કાં તો એ સતત એક જ દિશામાં જતી હોય, કાં તો એ વધતી હોય, કાં તો એ ઘટતી હોય. તો આના આધારે
એક વિધિ બે પ્રકારની શ્રેણી હોય, એક વિધિ વધતી શ્રેણી અને એક વિધિ ઘટતી શ્રેણી. એટલે મોનોટોનિક ઇન્ક્રીઝિંગ સિક્વન્સ, મોનોટોનિક ડિક્રીઝિંગ સિક્વન્સ. ઇન્ક્રીઝિંગ સિક્વન્સ એટલે કે જેમ જેમ શ્રેણીના પદો વધતા જાય એમ એ શ્રેણીના પદોનો નંબર પણ વધતો જાય. એટલે કે un એ એના પછીના નંબર કરતા નાનો હોય, એટલે un લેસ ધેન ઇક્વલ ટુ un પ્લસ 1. એટલે પછીનો નંબર એ આગળના નંબર કરતા હંમેશા મોટો હોય. એને શું કહેવાય? એક વિધિ વધતી શ્રેણી, જેને આપણે કહીએ છીએ મોનોટોનિક ઇન્ક્રીઝિંગ સિક્વન્સ. એક વિધિ ઘટતી શ્રેણી, એના કરતા ઊંધું, કે જેમ શ્રેણીના પદોની સંખ્યા વધતી જાય એટલે પદોનો નંબર વધતો જાય એમ એની વેલ્યુ ઘટતી જાય. એટલે કે un ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ un પ્લસ 1. એટલે un ની વેલ્યુ એના પછીના નંબર કરતા મોટી હશે, એટલે un ગ્રેટર ધેન ઇક્વલ ટુ un પ્લસ 1. અને ત્રીજી શ્રેણી છે સીમિત શ્રેણી. સીમિત શ્રેણી એટલે શું કહેવાય? બાઉન્ડેડ સિક્વન્સ. બાઉન્ડેડ સિક્વન્સ એટલે એની દરેક પદ એ કોઈ નંબરથી નાનું અને કોઈ નંબરથી મોટું હોય. જેમ કે un m લેસ ધેન ઇક્વલ ટુ un લેસ ધેન ઇક્વલ ટુ કેપિટલ M. એટલે આપણે બે એવા નંબર શોધી શકીએ કે જેમાં શ્રેણીના દરેક પદો આવી ગયેલા હોય, એટલે દરેક પદો એ આ બંને નંબરની અંદર જ હોય. તો એને શું કહેવાય? સીમિત શ્રેણી અથવા બાઉન્ડેડ સિક્વન્સ. સીમિત શ્રેણી માટેનો એક મહત્વનો નિયમ છે. આ બધા પ્રમેયો શું છે? હવે આના પછીનો એક પ્રમેય જોઈશું. આ બધા પ્રમેયો શ્રેણીની લક્ષ શોધવા માટે કામમાં આવે છે. તો જો પ્રત્યેક સીમિત અને એક વિધિ શ્રેણી એ હંમેશા અભિસારી શ્રેણી હોય છે. એનો મિનિંગ શું થયો? કે જો શ્રેણી સીમિત છે અને એક વિધિ છે, એટલે કાં તો એ મોનોટોનિક ઇન્ક્રીઝિંગ છે, મોનોટોનિક ડિક્રીઝિંગ છે, એટલે એક વિધિ વધતી છે અથવા એક વિધિ ઘટતી છે, પણ સાથે શું છે? સીમિત પણ છે. બરાબર? તો આ બંને વસ્તુ સાથે હોય તો એ શ્રેણી હંમેશા અભિસારી શ્રેણી હશે. બરાબર છે? હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. હવે એ એક્ઝામ્પલમાં આપણે ચેક કરીશું કે આ શ્રેણી કેવી શ્રેણી છે? મોનોટોનિક ઇન્ક્રીઝિંગ, મોનોટોનિક ડિક્રીઝિંગ કે બાઉન્ડેડ સિક્વન્સ. એટલે એક વિધિ વધતી, એક વિધિ ઘટતી અને બાઉન્ડેડ સિક્વન્સ છે કે નહીં આપણે ચેક કરીશું. બરાબર? તો આપણને શું આપ્યું છે? un. હવે મોનોટોનિક ઇન્ક્રીઝિંગ અને મોનોટોનિક ડિક્રીઝિંગ માટેની કન્ડિશન શું? કે ભાઈ un અને un પ્લસ 1 બરાબર છે, એ બંને વચ્ચે સંબંધ હોય. જો un એ un પ્લસ 1 કરતા મોટો હોય તો એને શું કહેવાય? ડિક્રીઝિંગ સિક્વન્સ કહેવાય. તો આપણે un આપણને આપેલો છે 2n minus 7 divided by 3n plus 2 અને un plus 1 કેટલો આપ્યો છે? આપણે un plus n ની જગ્યાએ n plus 1 મૂકો તો 2 into n plus 1 minus 7 3 into n plus 1 plus 2. તો લખો 2n plus 2 minus 7 3n plus 3 plus 2 એટલે 2n plus 2n minus 5 આવશે ન્યુમરેટરમાં અને ડિનોમિનેટરમાં આવશે 3n plus 5. બરાબર છે? આ આપણું આવી ગયું un plus 1. હવે આપણે શું કરીશું? આપણે ચેક કરવું છે કે કયો મોટો છે, un મોટો કે un plus 1. તો આપણે બંનેની બાદ બાકી લઈશું, એટલે un minus un plus 1 minus un. તો un plus 1 શું છે? 2n minus 5. આ છે 3n plus 5 minus 2n minus 7 3n plus. હવે આપણે શું કરીશું? લસા લઈ લઈશું. તો લસા લેતા આપણને શું મળશે? 2n minus 5 into 3n plus 2 minus 2n minus 7 અને 3n plus 5 છેદમાં આવશે 3n plus 5. તો આપણને મળશે 3n plus. હવે આપણે અંશના સાદુરૂપ આપીએ તો આપણને શું મળશે? 6n સ્ક્વેર પ્લસ 4n માઇનસ 15n પ્લસ માઇનસ 10. બીજા પદમાં -6n સ્ક્વેર આગળ માઇનસ છે એટલે માઇનસ 6n સ્ક્વેર આવશે. 10n આગળ માઇનસ છે એટલે માઇનસ 10n આવશે. પછી આવશે
માઇનસ માઇનસ પ્લસ 21n અને લાસ્ટ ટર્મ આવશે પ્લસ 35. હવે છેદમાં આપણે એમને એમ રહેવા દઈએ 3n પ્લસ 5, 3n પ્લસ આ બંને કેન્સલ થઈ ગયા, બરાબર છે. 4n માઇનસ 15n એટલે કેટલા થાય? માઇનસ 11n અને અહીંયા શું છે? માઇનસ 10n પ્લસ 21n એટલે પ્લસ 11 થયા. એટલે આ n વાળા પદ પણ જતા રહેશે. હવે આપણી જોડે ખાલી રહેશે માઇનસ 10 પ્લસ 35 એટલે રહેશે ખાલી પ્લસ 25 ડિવાઈડ બાય 3n પ્લસ 5 અને 3n પ્લસ. હવે આ શું છે? નીચેનો પદ તો પોઝિટિવ જશે કારણ કે n પોઝિટિવ નંબર છે, તો 3n પ્લસ 2 અને 3n પ્લસ 5 બંને પોઝિટિવ થશે અને 25 પણ પોઝિટિવ છે એટલે આપણે આવું કહી શકીએ કે આ ગ્રેટર ધેન 0 છે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ. તો un પ્લસ 1 માઇનસ un ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 માટે શું થયું કે un પ્લસ 1 ગ્રેટર ધેન un. તો un પ્લસ 1 એ un કરતા મોટો હોય. આ સિક્વન્સ કેવી કહેવાય? un પ્લસ 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ un હોય તો આ શ્રેણીને શું કહેવાય? એકવિધ વધતી શ્રેણી એટલે મોનોટોનિક ઇન્ક્રીઝિંગ સિક્વન્સ. બરાબર છે? શું કહેવાય? મોનોટોનિક ઇન્ક્રીઝિંગ સિક્વન્સ. બરાબર છે. હવે આપણે un બરાબર શું છે આપણી જોડે? 2n માઇનસ 7 અને 3n પ્લસ. આપણે સિમ્પલી જોઈ શકીએ કે ન્યુમરેટર એ ડિનોમિનેટર કરતા નાનો છે તો આની વેલ્યુ હંમેશા 1 કરતા ઓછી હશે. આની વેલ્યુ શું હશે? હંમેશા 1 કરતા ઓછી હશે. અને બીજી વસ્તુ કે એની મિનિમમ વેલ્યુ કેટલી હશે? તો કે -1 થી પણ મોટી હશે. એટલે આ તમારો જવાબ આવશે. એટલે આનો જવાબ શું? -1 થી 1 વચ્ચે આ ફરતું રહેશે. બરાબર છે? તો આ કેવી થઈ ગઈ સિક્વન્સમાં? એનો એક બે આપણને એક સ્મોલ એમ ને કેપિટલ એમ મળ્યો. આ આપણને થયો સ્મોલ એમ, આ થયો સ્મોલ એમ અને આ થયો કેપિટલ એમ. બરાબર છે? તો આ કેવી સિક્વન્સ થઈ ગઈ? બાઉન્ડેડ સિક્વન્સ અથવા શું કહેવાય આને? સીમિત શ્રેણી. બરાબર છે? તો આપેલી શ્રેણી કેવી હતી? તો કે એક વિધિ વધતી શ્રેણી અને સીમિત શ્રેણી. એક વિધિ વધતી અને સીમિત શ્રેણી હોય તો કેવી કહેવાય? કે જો એક વિધિ અને સીમિત હોય તો એ હંમેશા અભિસારી છે. માટે આ શું કહેવાય? આ થઈ જશે અભિસારી. બરાબર છે? સાબિત કરો શ્રેણી un જ્યાં un બરાબર 1 પ્લસ 1/3 પ્લસ 1/3 સ્ક્વેર પ્લસ 1/3 ક્યુબ અપ ટુ 1/3 પાવર n એ એક વિધિ વધતી અને સીમિત શ્રેણી છે. શું એ અભિસારી છે? તો આ પ્રશ્નની અંદર આપણે બે વસ્તુઓ ચેક કરવાની છે. પહેલા એક વિધિ વધતી અને સીમિત શ્રેણી છે કે નહીં આપણે ચેક કરીશું. તો આપણને un આપ્યો છે un બરાબર 1 પ્લસ 1/3 1/3 સ્ક્વેર 1/3 પાવર n. તો પ્રથમ આપણે આ ચેક કરીશું એક વિધિ વધતી શ્રેણી છે કે નહીં. તો એક વિધિ વધતી શ્રેણી ક્યારે હોય? કે જ્યારે un પ્લસ 1 એ un કરતા મોટો થાય. બરાબર છે? તો un આપણને આપ્યો છે, આપણે જોઈએ છે un પ્લસ 1. તો un માં ટર્મ કેટલી છે? 1 પ્લસ 1/3 પ્લસ 1/3 સ્ક્વેર પ્લસ અપ ટુ 1/3 પાવર n. તો un પ્લસ 1 માં કેટલી ટર્મ્સ આવે? 1 પ્લસ 1/3 પ્લસ 1/3 સ્ક્વેર પ્લસ છેલ્લી ટર્મ કઈ આવશે? 3 પાવર n પ્લસ 1. બરાબર છે? હવે મારે શોધવાનું છે un પ્લસ 1 માઇનસ un. આ બંનેને સબટ્રેક્ટ કરો તો 1 1 સાથે કેન્સલ થશે, 1/3 1/3 સાથે કેન્સલ થશે, 1/3 સ્ક્વેર 1/3 સ્ક્વેર સાથે કેન્સલ થશે, 1/3 પાવર n 1/3 પાવર n સાથે કેન્સલ થશે. તમારી જોડે ફક્ત રહેશે
1/3 પાવર n પ્લસ 1. હવે આ નંબર તો હંમેશા 0 કરતા તો મોટો જ હશે, બરાબર છે. એટલે મને શું મળ્યું કે ભાઈ un પ્લસ 1 માઇનસ un એ ગ્રેટર દેન 0 માટે un પ્લસ 1 એ un કરતા મોટો થશે. માટે આ શ્રેણી શું કહેવાય? માટે આપેલી શ્રેણી એકવિધ વધતી શ્રેણી. હવે બીજો ભાગ જોઈએ. બીજા ભાગમાં શું સાબિત કરવાનું છે અથવા શું ચેક કરવાનું છે? આપણે ચેક કરવાનું છે કે આ સીમિત શ્રેણી છે કે નહીં. હવે સીમિત એટલે શું કે બાઉન્ડેડ, એટલે એ કોઈ નંબરથી નાની અને કોઈ નંબરથી મોટી છે કે નહીં, આપણે એવું ચેક કરીએ. આપણને un આપેલો છે, un બરાબર 1 પ્લસ 1/3 પ્લસ 1/3 સ્ક્વેર 1/3 પાવર n. આપણે આનો સરવાળો જોઈએ. આનો સરવાળો થશે 1 ઇન્ટુ 1 માઇનસ 1/3 પાવર n પ્લસ 1 ડિવાઈડ બાય 1 માઇનસ 1/3. સાદું રૂપ આપીએ તો અહીંયા શું થશે? 3/2 ઇન્ટુ 1 માઇનસ 1/3 પાવર n પ્લસ 1. હવે આ આખો નંબર, કારણ કે આ નંબર 1 કરતા નાનો છે, 1 માઇનસ સમથિંગ, 1 માંથી કઈ પોઝિટિવ વેલ્યુ સબટ્રેક્ટ કરો એટલે એની વેલ્યુ 1 કરતા ઓછી થઈ જશે. માટે આ આખો નંબર 3/2 કરતા નાનો છે. માટે શું કહેવાય કે un એ 3/2 કરતા નાનો છે, બરાબર છે. અને u1 ની વેલ્યુ કેટલી છે? કે લેસ ધેન ઇક્વલ ટુ, એટલે 1 કરતા મોટી અથવા 1 જેટલી અને 3/2 કરતા નાની. તો આ કેવી થઈ ગઈ? બાઉન્ડેડ અથવા શું કહેવાય? સીમિત શ્રેણી થઈ ગઈ. માટે આ થઈ ગઈ સીમિત શ્રેણી, બરાબર છે. માટે આપેલી શ્રેણી કેવી થઈ ગઈ? પહેલા તો આપણે સાબિત કર્યું કે એક વિધિ વધતી શ્રેણી છે, પછી સાબિત કર્યું કે આ સીમિત શ્રેણી છે. હવે ત્રીજો પ્રશ્ન છે આમાં, શું એ અભિસારી છે? તો આપણે એક પ્રમેય ભણી ગયા, જો શ્રેણી સીમિત અને એક વિધિ વધતી અથવા એક વિધિ ઘટતી હોય તો એ શ્રેણી હંમેશા અભિસારી હશે. તો એ પ્રમેય પ્રમાણે આપેલી શ્રેણી કેવી થઈ જશે? અભિસારી. આ શ્રેણી થઈ ગઈ અભિસારી શ્રેણી. હવે આપણે ચર્ચા કરીશું શ્રેણી માટે સતત વિધેય પ્રમેય. ધારો કે un એ વાસ્તવિક સંખ્યાની શ્રેણી છે. જો un નું લક્ષ l છે અને વિધેય f સતત વિધેય છે તો f of un નું લક્ષ આવશે f of l. માટે આપણી જોડે એક શ્રેણી છે જો un જેનું લક્ષ l છે અને એક સતત વિધેય છે f, તો f of un નું લક્ષ કેટલું થશે? f of l. હવે આ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે બે ઉદાહરણ જોઈ લઈએ. વિધેય f of n બરાબર sin 1/n નું લક્ષ્ય શોધો. તો આપણે જાણીએ un શું થશે? un બરાબર 1/n. આપણે 1/n નું લક્ષ્ય શોધીએ, જો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો 1/n નો જવાબ આવશે 0, બરાબર છે. એટલે un ની લિમિટ આવી ગઈ 0. હવે sin કેવું વિધેય છે? sin વિધેય એ સતત વિધેય છે, જે આપણે જાણીએ છીએ. આપણે એનો ઉપયોગ કરીએ. જો sin સતત વિધેય હોય તો આ પ્રમેય પ્રમાણે sin 1/n નું લક્ષ્ય કેટલું થાય? f of n નું લક્ષ્ય થાય f of l. તો sin 1/n નું લક્ષ્ય થાય sin 1/n નું લક્ષ્ય કેટલું? 0. તો એનું લક્ષ્ય થાય 0, sin of 0, અને sin 0 ની વેલ્યુ કેટલી આવે? 0. માટે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી sin 1/n નું લક્ષ્ય આવે 0, અથવા તમે અહીં કહી શકો sin of 0, બરાબર છે. બીજો એક્ઝામ્પલ, વિધેય f of n બરાબર tan ઇનવર્સ n સ્ક્વેર ડિવાઇડ બાય n પ્લસ 1 નું લક્ષ્ય શોધો. તો અહીંયા un શું છે?
un બરાબર આવે n સ્ક્વેર ડિવાઈડ બાય n પ્લસ 1. હવે un નું લક્ષ્ય શોધી નાખીએ પહેલા. સો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી n સ્ક્વેર ડિવાઈડ બાય n પ્લસ 1. હવે આપણે શું કરીએ, છેદ અને અંશને n વડે ડિવાઈડ કરી નાખીએ એટલે ઉપર n સ્ક્વેર ડિવાઈડ બાય n એટલે n આવશે અને નીચે આવશે 1 પ્લસ 1 અપોન n. n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી એટલે ન્યુમરેટર થઈ જશે ઇન્ફિનિટી અને ડિનોમિનેટરમાં શું આવશે 1 પ્લસ 0 એટલે 1 પ્લસ 0 ઇન્ફિનિટી અપોન 1, ઇન્ફિનિટી અપોન 1 એટલે શું થાય ઇન્ફિનિટી. તો આનું લક્ષ્ય કેટલું આવી ગયું, un નું લક્ષ્ય આવી ગયું ઇન્ફિનિટી. બરાબર છે. હવે tan ઇન્વર્સ એ સતત વિધેય છે માટે આપણે શું કરીશું, સતત વિધેય પ્રમેયનો ઉપયોગ કરીશું. તો tan ઇન્વર્સ n સ્ક્વેર ડિવાઈડ બાય n પ્લસ 1. 1 નું લક્ષ્ય કેવું આવશે, tan ઇન્વર્સ. આનું જે લક્ષ્ય આવે એની ઉપર tan ઇન્વર્સ ફંક્શન અપ્લાય કરવાનું, તો એનું લક્ષ્ય છે ઇન્ફિનિટી. તો આ થઈ ગયું ઇન્ફિનિટી. હવે tan ઇન્વર્સ ઇન્ફિનિટી નો જવાબ શું આવે, પાઈ બાય 2. માટે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી tan ઇન્વર્સ n સ્ક્વેર ડિવાઈડ બાય n પ્લસ 1 બરાબર આવશે પાઈ બાય 2. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે શ્રેણી વિશે ભણી ગયા. શ્રેણી શું હોય, એના પદો શું હોય, એની અભિસારિતા શું, એની અપસારિતા શું, આંદોલિત શ્રેણી ક્યારે કહેવાય, એની કસોટીઓ જોઈ ગયા અભિસારિતા ચકાસવા માટે. કઈ કન્ડિશન ઉપર એ અભિસારી થાય, કઈ કન્ડિશન ઉપર એ અપસારી થાય, ક્યારે એ આંદોલિત થાય, એના વિશે આજે સંપૂર્ણ ચર્ચાઓ કરી આપણે. આવતા લેક્ચરમાં આપણે શ્રેણી વિશે ભણીશું. તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. જય ભારત.